પારડીના બાલદા ગામે મોરા ફળિયામાં ગામ લોકો માટે આસ્થાના પ્રતીક ગણાતા બાલદા ચંદ્રિકા માતાના મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો હતો। પારડીના બાલદા ગામે મોરા ફળિયામાં ગામ લોકો માટે આસ્થાના પ્રતીક ગણાતા વર્ષો જૂના ચંદ્રિકા માતાનું મંદિરને 2008માં નવનિર્મિત કરી નવા મંદિરમાં માતાજીની પ્રતિમા મૂકી સાંજ સવાર પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે। આ મંદિર દર વર્ષની જેમ ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા દિવસે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારથી મોરા ફળિયાના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઓમ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સાથોસાથ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હવન પૂજા બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો। મોટા ફળિયામાં આવેલું વર્ષો પુરાણું ચંડિકા માતાનું મંદિર છે, તેમાં કાયમ માટે દર વર્ષે હોમ હવન થાય છે, જમણ વિધિ થાય છે અને દરરોજના આરતી સવારના 7:30 વાગે ચાલુ થાય છે, સાંજે 7:30 થી 8 ચાલુ થાય છે ને પૂજા માટે કોઈ બી લોકો અહીંયા આવજાવ કરે। ગામના શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણમાં પુષ્પ અર્પણ કરી ગામમાં સુખ સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના કરી હતી। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।